વડોદરાના સાવલીમાં ગઈકાલે ખાનગી દવાખાનામાં ખુલ્લા શેડમાંથી તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપીને પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને સાવલી પોલીસને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર આવી બાળકોનો કબજો મેળવી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલ્યું હતું. આ બાળક સગીર વયની માતા મૂકીને ફરાર થઈ ગઈ હતી, જે બાદ પોલીસે યુવતીની પૂછપરછ બાદ યુવક સાથે અફેર હતું અને ત્યારબાદ શારીરિક સંબંધ દ્વારા બાળકનો જન્મ થયો હતો, તેને છુપાવવા પગલું ભર્યું હતું. આ સમગ્ર મામલે સાવલી પોલીસે બાળકને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી સારવાર આપી આગળની તપાસ હાથ ધરી હતી, જેમાં સગીર વયની યુવતી બાળકને સાવલી વડોદરાના મુખ્ય માર્ગ ઉપર આવેલા દવાખાનામાં દાદરના બાજુમાં ખુલ્લા શેડના પતરા ઉપર બાળકને ત્યજીને ફરાર થઈ ગઈ હોવાનો ખુલાસો થયો હતો. બાદમાં પોલીસે યુવતીની પૂછપરછ કરતા યુવક સાથે પ્રેમ સંબંધ હતા અને તેને છુપાવવા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધનાર યુવક જયેશ રાઠોડ સામે પોક્સો એક્ટ અને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે સાવલી પોલીસે સરકાર તરફથી હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રએ ફરિયાદ નોંધાવી હતી અને આ બાળકને મૂકી જનાર સગીર વયની યુવતીના નિવેદન લેવામાં આવ્યા હતા, જેના આધારે પોલીસે આરોપી યુવક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં સગીર યુવતી અને યુવક વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલમાં પોલીસે સગીરાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.